મોરબીનો ઐતિહાસિક પાડા પુલ 12મી ફેબ્રુઆરીથી રિપેરિંગ માટે બંધ, બેરિંગ અને જોઇન્ટ્સ બદલવાની કામગીરી હાથ ધરાશે. મોરબીની શાન ગણાતા અને રાજાશાહી સમયના ઐતિહાસિક પાડા પુલ જૂનો પુલને મજબૂતીકરણ અને સમારકામ અર્થે વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર આગામી તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યાથી આ પુલ અનિશ્ચિત મુદ્દત સુધી એટલે કે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. મચ્છુ નદી પર આવેલો આ પુલ શહેરના બે મુખ્ય ભાગોને જોડતો હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારકામની કામગીરીમાં પુલના સ્ટ્રક્ચરલ સુધારા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, જેમાં પુલના જૂના થઈ ગયેલા બેરિંગ બદલવા, જોઇન્ટ સાંધા બદલવા અને રોડની સપાટી પર માસ્ટીસ આસ્ફાલ્ટનું નવું લેયર પાથરવા જેવી મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઐતિહાસિક ધરોહર જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ટેકનિકલ રિપેરિંગ અત્યંત આવશ્યક બની ગયું હતું. તંત્ર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે, જેથી નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી ભોગવવી પડે. જાહેરનામાના અમલીકરણ અને ટ્રાફિક નિયમન માટે મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પોલીસ વડાની કચેરી અને એસટી વિભાગ, મોરબી, રાજકોટ, ગોંડલ સહિતના સંબંધિત વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને ખાસ કરી એસટી બસો અને અન્ય ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પરિવહન સેવા ખોરવાય નહીં. સ્થાનિક નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આપણે કલેક્ટર સાહેબ દ્વારા આજે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં 12 તારીખના 11 વાગ્યાથી રાત્રિના જે પાડા પુલ છે, જૂનો પુલ છે, એને રિપેરિંગ કારણોસર બંધ કરવામાં આવેલ છે. અને રિપેરિંગનું કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જે આપણે મોરબી 1માંથી 2માં જવા માટે, સામાકાંઠે જવા માટે આપણે મયુર બ્રિજ છે એનો ઉપયોગ કરીશું. મયુર પુલ ઉપર જઈ અને સામાકાંઠે જઈ શકાશે. એ જ રીતના સામાકાંઠેથી મોરબી જૂના શહેર તરફ આવવા માટે જે આપણે ગેંડા સર્કલ થઈ નટરાજ ફાટકથી આગળથી બેઠો પુલ છે, બેઠો પુલ થઈ અને અંદર સિટીમાં આવી શકાશે. અને આ કારણે આપણે ટ્રાફિકની જે સમસ્યા ન થાય એના માટે પોલીસ દ્વારા જુદા જુદા પોઈન્ટ્સ લગાવેલા છે. રોડનું રિપેરિંગ કરેલું છે. આરએનબી તથા રેવન્યુ ટીમ, પોલીસની ટીમ બધાએ થઈ અને લોકોને પણ અમે મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યારે આ જાહેરનામું છે ત્યારે લોકો એનો વધુમાં વધુ સારી રીતના ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય એ રીતના એનું પાલન કરે. અને જે નાના વાહનો છે એને વૈકલ્પિક આપણા રસ્તાઓ છે, ધારો કે મચ્છુ નદી ઉપરથી જે મહેન્દ્ર ડ્રાઈવ રોડ છે ત્યાં થઈ મચ્છુમાના મંદિર પાસે થઈ અને જેલ રોડથી પણ જઈ શકાય છે. બીજો એવો વૈકલ્પિક રૂટ છે કે સામે આલાપ રોડ થઈ અને તમે રવાપર કેનાલ ચોકડી સુધી જઈ શકો. એ રીતના સિટીમાંથી જે અંદર આવે છે એ લોકો પોતે અયોધ્યાપુરી ચોક થઈ અને જૂના બસ સ્ટેન્ડ પાસેથી આસ્વાદ પાનથી અને રેલવે સ્ટેશન થઈ અને પણ આવી શકાય છે. એ રીતના બીજો રામચોક થઈ અને બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ પાસે થઈ અને પણ આવી શકાય છે. તો જે આવા વૈકલ્પિક છે ત્યાં જ્યારે ટ્રાફિકની સમસ્યા ન થાય એ રીતના પછી લોકોએ પોતાનું વાહન છે એ વચ્ચે કોઈ જગ્યાએ પાર્ક ન કરે. અને રિક્ષાઓ માટે પણ વૈકલ્પિક અને નાના વાહન માટે પણ અમે જે મચ્છીપીટનું નાકું છે ત્યાંથી તથા અંદર જે સિટીના એરિયા છે એવા બધા રસ્તાઓ છે ત્યાંથી પણ નાના વાહનો જે પસાર થઈ શકે અને એ રીતના બધા યુઝ કરવા જોઈએ. તમામ નાના રસ્તાઓ પણ વાહન માટે ખુલ્લા છે. લોકો વ્યવસ્થિત પાર્કિંગ કરે અને વાહનો એના વ્યવસ્થિત ચલાવે એ જ તમામને નમ્ર અપીલ છે. મોરબી જિલ્લામાં મચ્છુ નદી ઉપર જે પાડા પુલ છે, જેને જૂના પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે, એની અંદર બેરિંગ બદલવાની, જોઈન્ટ બદલવાની, પુલ ઉપર માસ્ટિક આસ્ફાલ્ટ લગાડવાની કામગીરીની જરૂરિયાત હોવાથી, તાંત્રિક રીતે એની જરૂરિયાત હતી. છેલ્લે 40 વર્ષ પહેલાં એની રિપેરિંગની કામગીરી થઈ હતી. એટલે હવે ફરીથી રિપેરિંગ કરવાની કામગીરીની જરૂરિયાત હોવાથી આપણે 12 તારીખે રાતના 11 વાગે આ પુલને આમ જનતા માટે બંધ કરીએ છીએ અને એની વૈકલ્પિક વ્યવસ્થા માટે આપણે અલગ અલગ રૂટને આઈડેન્ટિફાઈ કર્યા છે. આ જે અલગ અલગ રૂટ છે એની અંદર મોરબી રાજકોટ જે એસટી બસ છે, એસટી બસ માટે મોરબી રાજકોટથી કચ્છ અમદાવાદ તરફ જવા માટે ભક્તિનગર ઓવરબ્રિજથી થઈને રવિરાજ ચોકડી, માળિયા ફાટક થઈને મહેન્દ્રનગર ચોકડી તરફ જવા માટે. પછી બીજું જે છે બીજો વૈકલ્પિક રૂટ જે એસટી બસ માટે છે, કચ્છથી મોરબી રાજકોટ તરફ જવા માટે માળિયા ફાટકથી યુટર્ન લઈને રવિરાજ ચોકડી, ત્યાંથી દલવારી ચોકડી થઈને ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે. એના સિવાય વૈકલ્પિક રૂટ નંબર 3 જે એસટી બસ માટે છે, અમદાવાદથી મોરબી રાજકોટ તરફ જવા માટે મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક થઈ અને રવિરાજ ચોકડી થઈને દલવાડી ચોકડી થઈને ઉમિયા સર્કલ નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે. આ જે છે એસટી બસ માટે છે. એના સિવાય એસટી બસ સિવાયના જે અન્ય વાહનો છે, અન્ય વાહનો માટે વૈકલ્પિક રૂટ નંબર 1ની અંદર મોરબી 1થી મોરબી 2 તરફ જવા માટે આપણે
જે મયુર પુલ છે એનો ઉપયોગ કરીશું અને મોરબી 2 થી મોરબી 1 તરફ જવા માટે બેઠા પુલનો ઉપયોગ કરીશું. એ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા રહેવાશે. આખા જે રિપેરિંગની કામગીરી છે કરીબન 1.5 કરોડના ખર્ચે થઈ રહી છે અને કરીબન 45 દિવસ સુધી ચાલશે. આ જે માન્ય ડીએમ સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ પુલને જે છે બંધ કરવામાં આવ્યો છે અને એની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અંદાજી સાહેબ આ કેટલા વર્ષનો પુલ છે અને અત્યારે જે રિપેરિંગ થશે પછી એની મજબૂતાઈમાં કેટલો ફેર પડશે? અંદાજી આ જે છે રાજાશાહી વખતે બનાવેલો પુલ છે અને છેલ્લે એને 1981 ની અંદર રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને આ રિપેરિંગ થઈ ગયા પછી આવતા 50 વર્ષ સુધી આપણે એની મજબૂતી વિશે કહી શકાય.